સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ મંદિર નજીક આવેલા સોમનાથ બીચ પર બપોરે એક ચકચાર મચાવતી ઘટના સામે આવી રહી છે। પ્રતિબંધ હોવા છતાં સમુદ્રમાં ઉતરેલી એક યાત્રિક મહિલા અચાનક મોજાના પ્રવાહમાં તણાઈ ગઈ હતી। જોકે ઘટના સ્થળ પર હાજર સ્થાનિક ફોટોગ્રાફરો તેમજ ઘોડેસવાર અને ઊંટ સવાર યુવકોએ બહાદુરી દાખવી દોરડાની મદદથી સમુદ્રમાં જંપલાવી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી જીવ બચાવવામાં આવ્યો હતો। જે સમયસર સ્થાનિક યુવકો પહોંચ્યા ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી। સોમનાથનો સમુદ્ર જોખમી હોવા છતાં યાત્રિકો પ્રતિબંધ અવગણી પાણીમાં ઉતરતા હોવાના કારણે વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે। સોમનાથમાં સમુદ્રમાં તણાતી એક મહિલાનો જીવ બચાવવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક યુવકોની બહાદુરીથી મહિલાનો જીવ બચ્યો છે। દોરડા સાથે યુવકો સમુદ્રમાં ઝંપલાવ્યા હતા, જે પ્રતિબંધ હોવા છતાં યાત્રિકો સમુદ્રમાં ઉતરે છે અને જોખમી સમુદ્ર ફરી મોટી દુર્ઘટના ટળી જોવા મળી હતી। જે અવગણી પાણીમાં ઉતરતા હોવાના કારણે વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે। જે સોમનાથનો સમુદ્ર જોખમી હોવા છતાં યાત્રિકો પ્રતિબંધ અવગણી પાણીમાં ઉતરતા હોવાના કારણે વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે। જે સોમનાથ સમુદ્રમાં તણાતી મહિલાનો એક બચાવ થયો છે। જે સ્થાનિકો યુવકની બહાદુરીથી મહિલાનો જીવ બચાવવામાં આવ્યો હતો। જે દોરડા સાથે યુવકો સમુદ્રમાં ઝંપલાવ્યા હતા, જે પ્રતિબંધ છતાં યાત્રિકો સમુદ્રમાં ઉતરે છે, જે જોખમી સમુદ્રે ફરી મોટી દુર્ઘટના ટળી હતી।